હેલો ગાઈઝ, આપણે જુનાગઢ જવા માટે નીકળી રહ્યા છીએ. હમણાં ટ્રેન આવે છે. હાલો, આપણી ટ્રેન આવી ગઈ છે. હાલો, આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ જુનાગઢ જવા માટે. જો આ વીરપુરના રેલવે સ્ટેશનમાં માલગાડી સાથે આપણું ક્રોસિંગ હતું. જો આ વળાંકમાં ટ્રેન ચાલી જાય, આખી ટ્રેન દેખાય, નજારો જ જોવા જેવો અલગ આખો. આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ. હવે આપણે જઈ રહ્યા છીએ ભવનાથ તળેટી. ચાલો, આવી ગયો છે ભવનાથ તળેટીનો ગેટ. આપણે દર્શન કરવા ભવનાથ મહાદેવના મંદિરે આવી ગયા છીએ અને આરતી ચાલુ હતી તો આપણને આરતીનો લાભ પણ મળ્યો. ત્યારબાદ આપણે આવી ગયા છીએ નાઇટ આઉટ માટે ભવનાથના ટી પોસ્ટે. આપણે ભવનાથ તળેટીમાં ટી પોસ્ટ નવું બનાવ્યું છે તો આપણે નાઇટ આઉટ માટે અહીં આવ્યા હતા. ફોટા પાડવા માટે લોકેશન સારું છે. આપણે મગાવી લીધી છે પનીરવાળી સેન્ડવિચ અને પફ. ત્યારબાદ આપણે ચા પણ પીધી. ત્યારબાદ સવારના વાગ્યા છે 5:30 અને આપણે ગિરનારના એન્ટ્રી ગેટે આવી ગયા છીએ ચડવા માટે અને ચેકિંગ ચાલુ છે. ગિરનાર ચડવાની શરૂઆત કરી નાખી છે. હાલો, સવારના 5:30 વાગ્યા છે. આપણે 300 કે 400 પગથિયા ચડી ગયા છીએ અને તમે નજારો જોઈ શકો છો રાતનો. સાવ અંધારું છે. 700 પગથિયા કમ્પ્લીટ થઈ ગયા છે. ગિરનારનો નજારો તમે જોઈ શકો છો. ઝાકળ ફૂલ છે અહીંયા જુઓ. મોઢે બાંધ્યા વગર ચડ્યા એટલે પૂરું. બાકી નજારો એક નંબર હે, ગમે એ કયો. જો 7 વાગ્યાનો ગિરનારનો નજારો. ધીમે ધીમે સનરાઈઝ થાય છે. ઝાકળ ઓછી થતી નથી. 800 પગથિયા ફ્રી પાણીની સુવિધા છે. સનરાઈઝ ધીમે ધીમે થાય છે. રોપવેનો નજારો તમે જોઈ શકો છો. ચાલુ થઈ ગયા સવારમાં. જો ખાલી પ્રકૃતિનો નજારો. 2000 પગથિયા ઉપર ચડી ગયા છે. ચાલુ થઈ ગયા. 2000 સ્ટેપ કમ્પ્લીટ કર્યા છે અમે. જો ખાલી નજારો જોવો તમે. આખી ભવનાથ તળેટી છે. આ બધી હિલ્સ છે ચારે બાજુ. વચ્ચે બધી ભવનાથ તળેટી છે. પ્રકૃતિની વાત જ અલગ છે. એકવાર ટાઈમ કાઢીને આવવું જોઈએ. આ હિલ્સ જોવો તમે, ખાલી આખી વાઇબ જ અલગ આવે. જય શ્રી રામ. મોટા પથ્થરનો નજારો જોવો ખાલી. કેવડો પથ્થર હે. ચોમાસામાં નજારો જોવા જેવો હોય. ઝરણા પડતા હોય. આ જો નીચેનો નજારો. આ છે આખું ભવનાથ. આપણે 2500 પગથિયા ચડી ગયા. આ જો મોટા પથ્થર પાસે આપણે પહોંચી ગયા.
નજારો જોઈ શકો તમે. ગાઈસ આપણે પથ્થરમાં પહોંચી ગયા છીએ. કેવડો મોટો છે જોઈ લો. ત્રણ 3000 પગથિયા કમ્પ્લીટ કર્યા. જોઈ લ્યો 3000 પગથિયાનો નજારો. નીચે જવા બધા ચડ્યા. આપણે ત્યાંથી આવ્યા છીએ. અહીંયા સુધી જોઈ રહ્યા છો તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તડકો પાછળ અમારી હેલો જ આવે. જો તડકો આવે પહેલાં અમારે અંબાજી પહોંચવાનો પ્લાન છે. જોઈએ હવે પહોંચાઈએ કે નહીં. જો આ મોટા પથ્થરનો વ્યૂ ખાલી, અને આ હિલ્સ વચ્ચે વાઇબ જ અલગ આવે. જો અંબાજીના 19 સુવિધા અને દત્તાત્રેયના 6899, 3100 ટોટલ પગથિયા આપણે ચડ્યા છીએ. 3000 પગથિયા અમને તડકો જોવા મળ્યો. અહીંથી સનરાઈઝ જોવા મળ્યું અમને, જોઈ શકો છો. સુરત દાદાને અહીંથી દર્શન થઈ ગયા. હજી 2000 પગથિયા અંબાજી લગીને પહોંચવા માટે ચડવા પડશે. દત્તાત્રેય જવા માટે 5000 પગથિયા. સુરત દાદાને દર્શન થઈ ગયા. અને આખી ધરતી ઉપર જોવો તમે, ખાલી સોનું પથરાયું હોય એવી રીતે સુરત દાદાને પ્રકાશ પથરાયો. ઝાકળ જવાનું નામ નથી લેતી. ચાલો આપણે જૈન દેરાસર પહોંચી ગયા છીએ અને અંબાજી જવા માટે 1000 પગથિયા રહ્યા છે. આપણે જૈન દેરાસરનો અંદરનો વ્યૂ છે, જોઈ શકો છો તમે. જો ગાઈસ આપણે આખું જૈન દેરાસર વટી ગયા. હવે આપણે અંબાજી તરફ જઈ રહ્યા છીએ. પાછો ગૌમુખી ગંગાનું મંદિર આવી ગયું છે. જો ગાઈસ ખાલી આ વાઇબ જોવો તમે. માઉન્ટ આબુમાં આપણે ફરતા હોય એવું લાગે છે. જો આ રોપવેનું સ્ટેશન છે, અંબાજીનું સ્ટેશન છે ઉપરનું. અંબાજી મંદિરે પહોંચી ગયા છે ગાઈસ. જો આ અંબાજી મંદિરનો અંદરનો વિડીયો છે તો તમે પણ દર્શન કરી લેજો. જો ગાઈસ સામે દત્તાત્રેય મંદિર દેખાય છે, ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. અંબાજીથી 5000 પગથિયા છે. તો ચાલો હવે આપણે જવા નીકળીએ. જો ગાઈસ આ વ્યૂ છે આપણે અંબાજી મંદિર પછીનો. જો બંને બાજુ નજારો ખાલી સ્વર્ગ જેવો નજારો પ્રકૃતિ. દત્તાત્રેય જવા માટે આપણે નીકળી ગયા છીએ. આ જો સામે દત્તાત્રેય દેખાય છે. નજારો જોવો, અદ્ભુત નજારો. જો ગાઈસ આ વ્યૂ જોવો ખાલી. નીચે ઊંડી ખીણું જ છે, હિલ્સ હોય છે, જોઈ શકો છો. જો મારી પાછળ તમે વ્યૂ જોઈ શકો છો. ગિરનાર ચડવાનો સાચો આનંદ તો શિયાળામાં જ આવે. ચાલો હવે આપણે ઉપર જે મંદિર દેખાય છે ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. અને આપણી ચારે બાજુ પથ્થર જ છે. આપણે ચારે બાજુ પથ્થર જ છે અને ઝાકળ પણ ફૂલ છે અને નીચે આખી લીલોતરી છે. આને બારી કહેવાય. અને આ બારી આપણે મેન મંદિર થોડાક સ્ટેપ પહેલાં આવે છે. અહીંયા બધા ફોટા પાડવા અંદર જાય છે, તો આપણે પણ થોડાક ફોટા પાડી લઈએ
એ પહેલાં આપણે થોડોક બારીની ઓલી બાજુનો થોડોક નજારો જોઈ લઈ. આપણે બારીની અંદર આપણે ઓલી બાજુ બેસી ગયા છીએ અને નીચે ખીણ જ છે અને ચારેય બાજુ હિલ્સ છે. તો આપણે ફાઇનલી ગુરુ દત્તાત્રેય સુધી પહોંચવામાં આપણે 1-2 સીડી જ બાકી છે. તો આપણે ફટાફટ દોડીને ચડી જઈએ. આપણે પહોંચી ગયા છીએ ગુરુ દત્તાત્રેયના દર્શન કરી લીધા છે. આપણે અંદર મોબાઈલ નથી લઈ જવા દેતા, નકર વિડીયો ઉતારે, ફોટા પાડે. આ જુઓ તમે ખાલી પ્રકૃતિ વચ્ચે એક દિવસ રહેવાનો આનંદ જ અનોખો છે. ચાલો આપણે દર્શન કરીને હવે ફરી પાછા રિટર્ન થઈ રહ્યા છીએ અને આપણે રસ્તામાં થોડોક વ્યૂ પણ જોતા જઈએ. ચાલો હવે દર્શન કરીને પાછા જઈએ છીએ. દત્તાત્રેય ભગવાનના દર્શન કર્યા, હવે પાછા જઈએ છીએ. જેમ જેમ તડકો થાય એમ ધુમ્મસ વધે. બપોરના 2:30 વાગી ગયા, ધુમ્મસ જાતી નથી. પણ વાતાવરણ મજા આવે છે, નથી તડકો લાગે એવું. આ છે અંબાજી મંદિર, જોઈ લ્યો. રિટર્નમાં અમે અંબાજી મંદિર સુધી પહોંચી ગયા છીએ. બપોરના વાગ્યા 4 અને આપણે રિટર્નમાં પહોંચી ગયા એ જૈન દેરાસર. બસ હવે જેમ બને એમ ફટાફટ આપણે ઉતરી રહ્યા છીએ. ચાલો આપણે પ્રકૃતિનો આનંદ લેતા લેતા ચાલ્યા જાય છીએ. જો તમને આજની તારીખમાં આવો વ્યૂ ક્યાં જોવા મળે? સિટીમાં તો જોવા જ ન મળે સાવ. ક્યારેક શિયાળામાં તમે ટાઈમ કાઢીને ગિરનાર આવો, ફૂલ મોજ આવી જાય પ્રકૃતિ વચ્ચે. વાંદરાને પણ આપણી જેમ બપોરે મોડું ઉઠવાની ટેવ પડી ગઈ લાગે. હેલો ગાઈઝ, હવે આપણે 500 પગથિયા બાકી રહ્યા છે છેલ્લા ઉતરવાના. બાકી ઓલમોસ્ટ કમ્પ્લીટ કરી દીધું છે આપણે ગિરનાર. ઠેઠ દત્તાત્રેય લગીને ગયા હતા અને પાછા આવ્યા છીએ આપણે. બસ હવે 500 પગથિયા જ બાકી છે. તો ગાઈઝ કમ્પ્લીટ કર્યો છે આપણે પૂરો ગિરનાર. ટોટલ 20,000 પગથિયા છે. 10,000 ચડવાના અને 10,000 ઉતરવાના. એમ થઈને 20,000 આપણે પૂરા કર્યા સફળતાપૂર્વક. આવા જ અવનવા વ્લોગ માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો અને સપોર્ટ દેખાડો.